તમારા હાથમાં એક છોડ છે, ટૂંકમાં એક જ છોડ છે ને? હા. તો આમાં કેટલી ફૂટો હશે અંદર? 3 દાણા છે. હવે 1 2 3 4 5 6 7 8 ને 9 9 આપા ને 9 આપા, એટલે ટૂંકમાં 18 ગુણ્યા 3 કરો તો કેટલા દાણા થાય? 20 તેરી, ટૂંકમાં 20 તેરી 60 થાય અને 6 દાણા કાઢી નાખો એટલે અત્યારે આમાં ટૂંકમાં 56 દાણા ઉપર છે. ઓકે, તો આ નમસ્કાર ખેડૂત મિત્રો. આજે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે. ત્યારે શિયાળામાં ઘઉંનો પાક કરેલો છે અને ઘઉં અત્યારે ઓલમોસ્ટ હાર્વેસ્ટિંગ ઉપર આવેલા છે. બીકાભાઈ સિંગોડ. કયું ગામ તમારું? કેસરિયા. કેસરિયા. ઓકે, આ તમે કેટલા વીઘાના ઘઉં વાવેલા છે? 3 વીઘાના. 3 વીઘાના ઘઉં વાવેલા છે. હવે આ ઘઉં છે, ઘઉંની ખેતી તો તમે ઘણા વર્ષોથી કરતા આવ્યા હશો. દરિયાકાંઠો વિસ્તાર છે, ગીર સોમનાથ જિલ્લો છે, એટલે ઘઉંની ખેતી તો થતી જ હોય. પણ આ ઘઉંમાં તમને શું ખાસિયત લાગે છે? ખાસિયતમાં એવું છે કે જે ઘઉં તો કરતા હતા, પણ જે વખતમાં આપણે 32-33 દાણા નીકળતા ને એની જગ્યાએ 42 થી 46 નીકળે ને તો 2 ખાંડીનો ઉપર જાય. ઓકે ઓકે. એટલે 16 ગુઠાનો વીઘો છે. 16 વીઘાનો, હા 16 ગુઠાનો વીઘો. હા, એટલે 42 ની ઉપર જતું હોય ને એક લીંગડામાં, હા, તો તમને 2 ખાંડી માથે ઉતારો. હવે આ તમારા હાથમાં એક છોડ છે, ટૂંકમાં એક જ છોડ છે ને? હા. તો આમાં કેટલી ફૂટો હશે અંદાજે? જો ફૂટો એટલી છે, ટૂંકમાં આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. આ ધોરી ટૂંકમાં પણ પાળા ઉપરનો છોડવો છે. પાળા ઉપરનો છોડ છે અને જેટલા પારવા રાખો ને એટલો ફાયદો થાય. અત્યારે ખેડૂત કઈ ગમતું નથી. ઘઉં એમ તો નીકળી જવો જોઈએ, પણ એ જ્યારે ફૂટ થાય ને એ થોડો પાસ્તરો થાય, આપણે એનો સમય વધારે લઈ 10-12 દિવસ. ને આ છે ઘાટો ઘઉં હોય એટલે વહેલો લઈ લઈ. ઓકે, તો આપણે તમે વાત કરતા હતા કે 42 ઉપર દાણા હોય એટલે વીઘે 40 મણની ઉપર થાય છે. હવે અમુક લીટરમાં 43 નીકળે, પણ આપણે સરેરાશ 45 ગણીએ. આપણે આ એક લોડ છે, આમાં છે ને આ દાખલા તરીકે આ ફલી છે, એમાં 1 2 3 દાણો આવે ને એટલે ફાઇનલ થાય કે 2 ખાંડીની માથે ઉતારો. 3 દાણા છે. હવે 1 2 3 4 5 6 7 8 ને 9 9 આપા ને 9 આપા, એટલે ટૂંકમાં 18 ગુણ્યા 3 કરો તો કેટલા દાણા થાય? એટલે 20 તેરી, ટૂંકમાં 20 તેરી 60 થાય અને 6 દાણા કાઢી નાખો એટલે અત્યારે આમાં ટૂંકમાં 56 દાણા ઉપર છે. ઓકે, તો આ એક છોડ છે. સરેરાશ 46-45 ગણીએ. આમ 45 ની એવરેજ ગણીએ. 45 ની એવરેજ ગણો એટલે ખેડૂતનું માનવું એવું છે, એટલા વર્ષના અનુભવને લીધે, કે ભાઈ 16 ગુઠાનો વીઘો હોય તો ટૂંકમાં 50 મણની આજુબાજુ ઘઉં ઉતરે, 40 થી 50 મણની આજુબાજુ ઘઉં ઉતરે. તો આ સર્વોત્તમ વેરાયટી છે. તમારા એરિયામાં તમે આ પહેલી વખત વાવેલી છે, તો તમારું મંતવ્ય શું છે? આ વેરાયટી આવતા વર્ષોમાં ખેડૂતોને વાવવા જેવી ખરી કે? ઓકે, આમાં શું બીજો ફાયદો રહે છે? ફાયદામાં એક જ છે કે તમારે જે ઓલું આપણે સોટિયા આવે ને ઉપર, એ મારે ઓછું છે. બીજા આર્થિક વાવી દીધેલા છે એ લોકોનું સોટિયા વધારે છે. આ થાળીની માફક એક હરખું યુનિફોર્મ છે. બસ એક જ હરખું, એક હરખું છે. અને આની ફૂટો વધારે પડે છે અને જે એની જે લિંગર છે એની સાઇઝ વધારે હોવા છતાંય ઘણી મોટી જે ડુંડી હોય ને એ ડુંડી નમી જતી હોય ને ખરણ થતું હોય, પણ આમાં એવું જોવા મળતું નથી. ફૂલ પાક ઉપર આ ઘઉં આવી ગયેલા છે. તો આ સર્વોત્તમ ઘઉં છે એ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આજુબાજુના ગામડાવાળાને વાવવા જેવા ખરા કે? આભાર તમારો.